છો ને એટલું અમે નથી બગાડતા એનું કારણ છે, ખાલી તફાવત કાઢીને આપું. અમે જ્યારે નિહાળે ભણીને આવતા એટલે દફતરનો ઘા થતો. આ છોકરા ભણીને આવે એટલે પેલા તો સૌ પ્રથમ તમને એને દફતર ઉતારો છો, જાણે તમે લડાઈ લડીને ન આવ્યો હોય. બખ્તર ઉતારે એમ અરે મારો ચિંટુ કેટલું આમ જો કેમ શું થયું, કેમ મોટું પડી ગયું છે મારા ચિંટુનું, ઓલું એવું નહીં ચાલે, સ્માઈલ. હવે દાંત કાઢી એમ જ કહેવાય, હું સ્માઈલ. તેની મમ્મી પાછી ઓપ્શન આપે ખાવાના, બેટા મેગી બનાવી આપો. પાસ્તા બનાવી દઉં મારે ચિંટુને, પાસ્તા બનાવી દઉં. વેજીટેરિયન પુલાવ બનાવી દઉં, પુલાવ વેજીટેરિયન. મને વેજીટેરિયન નો નાખતી, ધાણા નો નાખતી, વટાણા નો નાખતી, એવું નો નાખતી, મને ગાજર ને એવું મને ન ભાવે. મને 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 ઘેરે ન ભાવે, મને બહાર બહુ ભાવે. મને બહાર બહુ ભાવે. ફ્રેન્કી બનાવી દો. ના એમાં ફ્રેન્કી નથી ખાવી. આટલું ક્યોક નો કયો, આ કેક નો કેક હે. તો તમને ન ખબર હોય તો કહી દઉં, પછી વર્ષ પહેલા અમારી પાસે એટલા ખાવાના ઓપ્શન નહોતા. અમે ખાવા બેહતા 3-4 ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય અને આમથી તમને કોઈ કઢીનો પાટિયો લીટા કરી આવતો હોય. લીટા એટલે સુલે રાંધતા ને, એ લીટા કરી આવે. તને હજી ગાયરની નો કદાચ ખબર હોય, એ લીટા કરી આવતો હોય ને એકાદ બે તમને કોઈ એ પાટિયામાં હાલ્યો આવતો હોય, કઢીનો પાટિયો, ને એમાં 1-2 ગધૈયા સોળાઈ ગયા હોય, આમ ફરતો ફરતો આવે અને આમ બેહી. આટલા કોમળ ગળા ક્યાં હતા અમારી પાસે, કારણ કે અમારી પાસે વકલ નહોતું. સ્વાદ વેરાયટી નહીં, સ્વાદ અલગ અલગ. સોમવારે તમને કહું પ્લેન કઢી બનાવવામાં આવતી, મંગળવારે લસણવાળી કઢી બનાવવામાં આવતી, બુધવારે તમને કહું મરચાની કઢી બનાવવામાં આવતી, અને ગુરુવારે સરગવાની કઢી બનાવવામાં આવતી. માલીનો વકલ અલગ અલગ. એટલે પછી નો મગજ ફાટે, બાણે એમ કે મોડું નથી ખાવું, આવું બોલીએ ને એટલે બા આમ